કૌભાંડ મામલે કૌભાંડી અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો. હાટકેશ્વર બ્રિજ ફરી અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ બનાવવા અપાય તેવી માંગ કરવામાં આવી. બ્લેકલિસ્ટ થયા બાદ પણ અજય ઇન્ફ્રાને હાટકેશ્વર બ્રિજ બનાવવો છે. અજય ઇન્ફ્રાએ ટેન્ડર પ્રક્રિયાને પ્રજાના પૈસાનો વ્યય ગણાવી. 10 વર્ષની ગેરંટી સાથે અમે બ્રિજ ફરી બનાવીશું તેવું અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કહેવું છે. હાલ તો હાટકેશ્વર બ્રિજની 118 કરોડના ટેન્ડરની પ્રક્રિયા અટકી પડી છે. તો બ્રિજ તોડીને ફરી નહીં બનાવવા માટે રાજકીય દબાણ કરાયું હોવાના પણ આક્ષેપો ઉઠ્યા. 1.5 મહિના પહેલા બ્રિજ મામલે રાજસ્થાનની કંપની સાથે વાટાઘાટો થઈ, પરંતુ હજુ ટેન્ડર મંજૂર નથી કરાયું. અને તેની વચ્ચે અજય ઇન્ફ્રાના આ પત્રથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે કૌભાંડી અજય ઇન્ફ્રાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યું છે. હાટકેશ્વર બ્રિજ ફરી તેમને જ બનાવવાનો ટેન્ડર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બ્લેકલિસ્ટ છે આ કંપની, છતાં પણ તેમણે આ પત્ર લખ્યો છે. અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ટેન્ડરના પ્રક્રિયાને પ્રજાના પૈસાનો વ્યય ગણાવ્યું છે. 10 વર્ષની ગેરંટી સાથે અમે બ્રિજ ફરી બનાવીશું તેવું અજય ઇન્ફ્રાનું કહેવું છે. આ ચોંકાવનારી બાબત કહી શકાય, જેને અગાઉ ટેન્ડર આપવામાં આવ્યું, જેણે આ બ્રિજ બનાવ્યો અને બ્રિજમાં થોડાક જ સમયમાં ગાબડા પડી ગયા, તિરાડો પડી ગઈ અને સળિયા દેખાવા લાગ્યા. હવે એ જ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેણે પત્ર લખ્યો અને કમિશનરને પત્ર લખીને કહ્યું કે આ બ્રિજનો ફરી બનાવવાનો જે ઓર્ડર છે તે અમને આપવામાં આવે. એટલે આ ખૂબ જ હાસ્યાસ્પદ બાબત કહી શકાય. અને જે આ હિંમત કરી છે કે ફરી તે આ પ્રકારની ડિમાન્ડ કરે છે. અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્લેકલિસ્ટમાં છે, તેમને ટેન્ડર નહીં આપવામાં આવે, કોઈ પણ પ્રકારના ટેન્ડર નહીં આપવામાં આવે તે પ્રકારની બ્લેકલિસ્ટમાં તેમની કંપનીને નાખી દેવામાં આવી છે. છતાં પણ તેમણે આ માંગ કરી છે. સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર છે. જિગ્નેશ, અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના દ્વારા હાસ્યાસ્પદ કહી શકાય તે પ્રકારનું ડિમાન્ડ કરી છે, કમિશનરને પત્ર લખવાની હિંમત કરી કે અમને આ ફરી બ્રિજ બનાવવા આપો. બિલકુલ સાચી વાત છે જગદીશ, કે જે પ્રકારે સમગ્ર ઘટના બની રહી છે, શરૂઆતમાં ખૂબ જ ધીમી ગતિએ તપાસનો દોર શરૂ થયો હતો. મહિનાઓ વીતી ચૂક્યા, ત્યારબાદ જવાબદાર ઠેરવવા માટે મહિનાઓ વીતી ગયા. નક્કી થયું કે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તે પહેલા કરોડો રૂપિયા તપાસ માટે, લેબોરેટરીના નામે, ટેસ્ટિંગ માટે ખર્ચાઈ ચૂક્યા. અને હવે જ્યારે તે જવાબદાર છે, કોન્ટ્રાક્ટર જવાબદાર છે, અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કોન્ટ્રાક્ટર હતા તે જવાબદાર છે, તે સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે ફરીથી એક વખત તેને જ કામ આપવા માટેની એક પેરવી થઈ રહી છે. શરૂઆત કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરે જ પત્ર લખ્યો છે મ્યુનિસિપલ કમિશનરને. લખ્યો છે કે લખાવવામાં આવ્યો છે તે એક તપાસનો વિષય છે. કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટર જ્યારે પોતે જવાબદાર હોય, જેલમાં ગયો હોય, તપાસ ચાલતી હોય, તો તેવું કોન્ટ્રાક્ટરની હિંમત ન થઈ શકે કે આ પ્રકારે તે પત્ર લખી અને તે બ્રિજ તોડવા અને બનાવવા માટેની માંગણી કરે. કારણ કે તેને પોતાને જવાબદાર ઠેરવ્યો હોય તો આ પ્રકારની હિંમત કોઈ કોન્ટ્રાક્ટર ન કરી શકે. કોઈ ના કોઈ રાજકીય વગ ધરાવતી વ્યક્તિ આમાં સામેલ હોય તેવું સ્પષ્ટ હાલના તબક્કે લાગી રહ્યું છે. અને એટલા માટે હવે ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે કે આ જ કોન્ટ્રાક્ટરને બ્રિજ તોડી અને બનાવવા માટેની કામગીરી સોંપવામાં આવે તે પ્રકારનું આવનારા દિવસોમાં જાહેરાત થાય તો પણ નવાય નહીં. પરંતુ મહિનાઓ વીતી ચૂક્યા, આખરે હેરાન પરેશાન પબ્લિક છે, તેમને પણ કોઈ પણ પ્રકારની તેમની પણ ચિંતા કરવામાં આવી નથી. માત્ર ને માત્ર તપાસના નામે મહિનાઓ વિતાવવામાં આવ્યા છે. અને જો આ જ કામગીરી કરવી હતી, તે જ કોન્ટ્રાક્ટર પાસે તોડાવવાની વાત હતી અને નવો બનાવવાની વાત હતી, તો આટલા મહિનાઓ, આટલા વર્ષો નો સમય બરબાદ કરવાની શું જરૂર હતી કોર્પોરેશને? તે સૌથી મોટો પ્રશ્ન આ કિસ્સામાં બની રહ્યો છે. બિલકુલ બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ માહિતી આપવા માટે. અને હવે વાત કરીશું